યુએસમાં ભણવાનું સપનું બહુ બધા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે કરિયર ગ્રોથ અને સારા ફ્યુચરનો રસ્તો માનવામાં આવે છે, પણ દરેક કહાની અમેરિકન ડ્રીમની સક્સેસ પર જ પૂરી નથી થતી. કેટલીય વખત ઇન્ટરનેશનલ એજ્યુકેશનની જર્ની ફાઇનાન્શિયલ રિસ્ક, વિઝા પ્રેશર અને જોબ અનસર્ટિનિટીની સાથે જોડાઈ જાય છે. લેટેસ્ટમાં જ એક ઇન્ડિયન પ્રોફેશનલની કહાની સામે આવી કે જેના અમેરિકામાં ભણ્યા પછી 10,000થી વધારે જોબ એપ્લિકેશન્સ મોકલી હતી. 3.9 જીપીએની સાથે ગ્રેજ્યુએશન કર્યું, પણ અંતે $40,000ની એજ્યુકેશન લોન સાથે ભારત રિટર્ન આવવું પડ્યું. તો આપણે જોઈશું કે ભાઈ યુએસમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે જોબ સર્ચ કેમ એટલું અઘરું થઈ ગયું છે, F1 વિઝા અને ઓપીટી રૂલ્સ કેવી રીતે કામ કરે છે, સ્પોન્સરશિપ સિસ્ટમ શું હોય છે અને ઇન્ડિયન સ્ટુડન્ટ્સે ભણવા માટે વિદેશ જતા પહેલાં કઈ પ્રેક્ટિકલ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો ગુંજન નામનો વ્યક્તિ પહેલા ભારતમાં લગભગ એના 10 વર્ષ સુધી બિઝનેસ કન્સલ્ટિંગમાં કામ કર્યું. કોવિડ વખતે એમની જોબ જતી રહી અને લાંબા સમય સુધી નોકરી ના મળી. એ સમયે એમણે સ્કિલ અપગ્રેડ કરવાનું ડિસિઝન લીધું અને આગળના એજ્યુકેશન માટે અમેરિકા જવાનું નક્કી કર્યું. ઉંમર લગભગ 43 વર્ષ હતી, છતાં એમણે રિસ્ક લીધું કેમ કે એમને લાગ્યું કે ઇન્ટરનેશનલ ડિગ્રી એમના કરિયરને એક નવી દિશા આપી શકે છે. અમેરિકા જઈને એમણે ઈસ્ટ કોસ્ટની એક યુનિવર્સિટીમાં એડમિશન લીધું અને ભણવાનું પૂરું કરીને 3.9 જીપીએ સાથે ગ્રેજ્યુએટ થઈ ગયા. એ સમયે એમને લાગ્યું કે ભાઈ સૌથી કઠિન હિસ્સો પૂરો થઈ ગયો છે, પણ અસલી ચેલેન્જ ગ્રેજ્યુએશન પછી શરૂ થઈ, જ્યારે જોબ સર્ચની લાંબી જર્ની શરૂ થઈ. ગુંજનના કહેવા પ્રમાણે 3 વર્ષ એમણે કોન્સ્ટન્ટ જોબ એપ્લિકેશન્સ મોકલી અને આ આંકડો 10,000થી વધારેનો થઈ ગયો. આટલી મહેનત છતાં બી એમને બહુ ઓછા ઇન્ટરવ્યૂઝનો ચાન્સ મળ્યો. બધું થઈને એમને ખાલી 7-8 ઇન્ટરવ્યૂઝ જ મળ્યા, જેમાંથી 4 જ ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચ્યા. અંતે કંપનીએ એમને હાયર કર્યા પણ ખરા, પણ કેટલાક સમય પછી એ કંપનીએ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને હાયર કરવાનું રિસ્ક ના લેવાનું ડિસિઝન કર્યું અને એ જોબે જતી રહી. હવે અહીંયા યુએસ ઇમિગ્રેશન સિસ્ટમને એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજવા જેવો છે. અમેરિકામાં ભણનારા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ મોટે ભાગે F1 વિઝા પર હોય છે. ગ્રેજ્યુએશન પછી એમને ઓપીટી એટલે કે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ હેઠળ લિમિટેડ સમય માટે કામ કરવાની પરમિશન મળે છે. આ દરમિયાન જો કોઈ કંપની એમના લોંગ ટર્મ માટે એમ્પ્લોય કરવા માંગે છે તો એમણે H1B વિઝા સ્પોન્સરશિપ આપવી પડે છે, પણ H1B વિઝા એક લોટરી સિસ્ટમ પર આધારિત હોય છે અને દર વર્ષે લિમિટેડ સંખ્યામાં જ વિઝાસ ડિક્લેર કરવામાં આવે છે. એ સિવાય કેટલીય કંપની સ્પોન્સરશિપ આપવાથી પણ અટકતી હોય છે, કેમ કે એમાં લીગલ કોસ્ટ અને અનસર્ટેનિટી બંને હોય છે. આ જ રીઝન છે કે ભાઈ કેટલાય ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને જોબ મળવા છતાં એ લોંગ ટર્મ એમ્પ્લોયમેન્ટ સિક્યોર કરવું એમના માટે બહુ અઘરું થઈ જાય છે. અને ગુંજનના કેસમાં એ જ થયું. જોબ સર્ચના લાંબા સમયમાં એમણે સર્વાઈવલ માટે નાના મોટા કામ કર્યા. ક્યારેક ક્રિકેટ મેચિસમાં એમ્પાયરિંગ કર્યું, ક્યારેક બીજી ટેમ્પરરી જોબ્સ કરી, એટલે બેઝિક એક્સપેન્સીસ પૂરા થઈ શકે. કેટલીય વખત એમણે દિવસમાં 12થી 14 કલાક સુધી કામ કરવું પડતું હતું, છતાંય બી એજ્યુકેશન લોન ઓછી ના થઈ શકી અને સ્ટ્રેસ સતત વધતો ગયો. અંતે એમણે ભારત પાછું આવવું પડ્યું અને આજે પણ જોબ સર્ચ કરી રહ્યા છે, પણ ફાઇનાન્શિયલ પ્રેશરની સાથે સાથે ઇમોશનલ ઇમ્પેક્ટ એ બહુ વધી ગઈ છે. એમણે કીધું કે ભાઈ 4 વર્ષની આ જર્નીએ એમના કોન્ફિડન્સને બહુ ઇમ્પેક્ટ કર્યો અને હવે એમને ફરીથી શરૂઆત કરવાનો પ્રયત્ન કરવો પડી રહ્યો છે. આ સ્ટોરી ખાલી એક વ્યક્તિની નથી, પણ ઇન્ટરનેશનલ એજ્યુકેશન સિસ્ટમની એક પ્રેક્ટિકલ રિયાલિટીને પણ બતાવે છે. અમેરિકામાં ભણવું ઓપોર્ચ્યુનિટીઝ આપી શકે છે, પણ જોબ માર્કેટ, વિઝા સિસ્ટમ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગને સમજ્યા વગર લેવામાં આવેલું ડિસિઝન જોખમ ભરેલું રહી શકે છે. ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે અહીંયા કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ દેખાય છે. એમાં સૌથી પહેલાં કોર્સ સિલેક્શન અને યુનિવર્સિટી વાઇઝ ચોઇસ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. કેટલાક પ્રોગ્રામ્સમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની સંખ્યા બહુ વધારે હોય છે, એનાથી ગ્રેજ્યુએશન પછી એન્ટ્રી લેવલ જોબ્સ માટે હવે કોમ્પિટિશન વધી જાય છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ. તો કેટલાય સ્ટુડન્ટ્સ એજ્યુકેશન લોન લઈને ફોરેન જાય છે અને માની લે છે કે ભાઈ ગ્રેજ્યુએશન પછી નોકરી મળતા જ લોન ચૂકવી દઈશું, પણ જોબ માર્કેટ એ ભાઈ અનપ્રેડિક્ટેબલ હોઈ શકે છે, એટલે ભણતી વખતે પાર્ટ ટાઈમ વર્ક, સેવિંગ્સ અને રિયાલિસ્ટિક પ્લાનિંગ કરવો બહુ જરૂરી હોય છે. ત્રીજી વાત નેટવર્કિંગ અને ઇન્ડસ્ટ્રી એક્સપોઝરની. તો કેટલાય કરિયર એક્સપર્ટ્સનું માનવું છે કે યુએસ જોબ માર્કેટમાં ખાલી જીપીએ કે ડિગ્રી જ ઇનફ નથી હોતી. ઇન્ટર્નશિપ્સ, નેટવર્કિંગ, રેફરલ્સ અને લોકલ એક્સપિરિયન્સ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ભૂમિકા ભજવે છે. તો જો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.